નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે તમાકુ વિશે, કારણ કે અત્યારના સમયમાં જે વ્યસનના બંધાણી લોકો બની રહ્યા છે એના વ્યસનના બંધાણી થતાં તેમને વાર નથી લાગતી। નાની ઉંમરમાં પણ વ્યસનનું લોકોને જે કહી શકાય કે એક આદત હોય છે, લત લાગેલી હોય છે, અને તેમાં જે તમાકુ છે તેનું વ્યસન અત્યારે સતત વધી રહ્યું છે। એ એક સર્વે બહાર આવ્યો અને સર્વેમાં એક ચોંકાવનારું કારણ સામે આવ્યું કે લોકોમાં કદાચ જાગૃતતાનો અભાવ છે। લોકો સુધી એ માહિતી નથી પહોંચતી કે તમાકુ તેમના સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે, અને આ બધા વિશે ચર્ચા એટલી મહત્વની બને છે કારણ કે ગુજરાત જે છે તે તમાકુ સેવનમાં મોખરે છે, જ્યારે છોડવામાં પાછળ જોવા મળી રહ્યું છે। જે આંકડા સામે આવ્યા તેમાં સૌથી વધુ તમાકુ સેવન કરતા 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે, અને ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે જે 2021નો સામે આવ્યો, જેમાં 70%એ જ માત્ર જે છે તે તમાકુનું સેવન ઘટાડ્યું અને છોડ્યું છે। બાકી દર વર્ષે સરેરાશ જે કહી શકાય કે કેટલી મોટી માત્રામાં લોકો વ્યસન જે છે તેના બંધાણી બની રહ્યા છે, અને ખાસ જ્યારે તમાકુની જે વ્યસન હોય છોડ્યું હોય તેવા રાજ્યોમાં ગુજરાત 12મા સ્થાને છે, જ્યારે વ્યસન કરતું હોય તેવા રાજ્યોમાં ગુજરાત 5મા ક્રમાંકમાં જે સાબિત થતું રહે છે। અને એટલા જ માટે કેન્સરનું પણ કારણ સૌથી મોટું જે છે તે એક તમાકુનું સેવન કરવાથી પણ થતું હોય છે, અને તે સૌથી વધારે જોખમી સાબિત થઈ શકે છે આપણા સ્વાસ્થ્ય માટે। લોકોને ઘણી બધી જાણકારી હોય છે, તેમ છતાં પણ એક માનસિકતા લોકોની જે જોવા મળે છે, અને માનસિકતાને કારણે તમાકુનું જે સેવન છે તે વધતું જોવા મળે છે। હવે આ તમાકુનું જે સેવન છે શા માટે વધી રહ્યું છે, તેના પરિબળો કયા જવાબદાર છે, અને કેમ લોકો તમાકુનું જે સેવન છે નથી છોડી રહ્યા, કેમ નથી છોડતું, પ્રયત્નો કરવા છતાં પણ નથી છોડતું, તંત્ર તરફથી કોઈ એવા પ્રયત્નો ઓછા પડી રહ્યા છે, કારણ કે સરકાર તરફથી ઘણી એવી પહેલ કરવામાં આવે છે કે લોકોને વ્યસનમાંથી મુક્તિ મળે। એવા કેટલાક કેન્દ્રો છે કે જે સમાજ સેવકો એવા કેટલાય છે કે જે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે। તો શું પ્રકારની પરિસ્થિતિ હાલ અત્યારે ગુજરાતમાં છે? આપણી સાથે ડોક્ટર પણ જોડાયા છે કે જેઓ વાત કરશે કે તેને કારણે કેન્સરનું જોખમ પણ કેટલું રહેલું છે। આપણી સાથે ચર્ચામાં ડોક્ટર શીતાંશુ શેખર જોડાયા છે કે જેઓ કેન્સર સર્જન છે, પલ્લવી જોશી વ્યસન મુક્તિ કેન્દ્ર મરોલીમાંથી જોડાયા છે, અને રૂપેશ મકવાણા કે જેઓ સમાજ સેવક છે। આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। પલ્લવીજી, વ્યસનનું અત્યારે સૌથી મોટું જોખમ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। નાની ઉંમરના લોકો પણ અત્યારે તમાકુનું જે સેવન કરી રહ્યા છે। તમાકુની વાત આજે એટલે કરવી છે કારણ કે આ સર્વે બહાર આવ્યો ને ખૂબ જ ચોંકાવનારો કહી શકાય, ચિંતાજનક પણ કહી શકાય કે તમાકુનું સૌથી વધારે જે સેવન થઈ રહ્યું છે એને કારણે લોકોના સ્વાસ્થ્યને પણ જોખમ પહોંચે છે, કેન્સર થવાનું જોખમ છે। તો આપ શું કહેશો કે ગુજરાત રાજ્ય જે છે તમાકુ સેવન કરવામાં મોખરે છે, જ્યારે છોડવામાં પાછળ છે? હાજી, આમના માટે હું એટલું જ કહીશ કે કોઈ પણ વ્યસન એ માનસિક બીમારી છે, અને એમાંય તમાકુ જેવી વસ્તુ છે એ નાની ઉંમરમાં બાળકોને બહુ સરળતાથી મળી રહેતી હોય છે, પ્રાપ્ત થઈ જાય છે, અને એની કિંમત પણ નજીવી છે, એટલે એ આસાનીથી મળી જાય છે। વળી તમાકુનું જે સેવન કરવાનું પ્રમાણ જે વધતું જાય છે એની પાછળ કારણો જોઈએ તો આપણી બદલાયેલી સમાજ વ્યવસ્થા, બદલાયેલી પરિવારની વ્યવસ્થા, અને એના લીધે સૌથી વધારે વ્યક્તિઓ છે એ નાની ઉંમરમાં નશાની તરફ દોરાય છે। જી, ડોક્ટર શીતાંશુ, આપ એક કેન્સર સર્જન છો, આપની પાસે એવા કેટલાય પેશન્ટ આવતા હશે કે જે કેન્સરથી પીડાય છે, અને એ કેન્સરનું એકમાત્ર કારણ એ છે કે આ પ્રકારના વ્યસનોનો સહારો લેવો। તો આપની પાસે તમાકુના સેવન બાદ જે આ કેન્સરના કેસો છે કેટલી મોટી માત્રામાં આવતો હોય છે, અને શું કારણ જોવા મળતું હોય છે? ગુડ આફ્ટરનૂન એવરીવન। ગુજરાત છે ને આપણા મોઢાના કેન્સરનું કેન્દ્ર છે। ભલે દેશના આંકડા કઈ બી કહેતા હોય, પણ ગુજરાતમાં એ માત્રા બહુ જ વધારે છે। અમારી પાસે 100 પેશન્ટ આવતા હોય એમાંથી 50% પેશન્ટ મોઢાના કેન્સરના હોય છે। ભલે આંકડા કહેતા હોય કે 30% જેટલું છે મોઢાના કેન્સરનું, પણ 50% જેટલા પેશન્ટ મોઢાના કેન્સરના હોય છે, અલગ અલગ ભાગ મોઢાના। અને એનું મુખ્ય કારણ જેમ મેડમે જણાવ્યું કે બહુ વહેલા બાળપણથી લોકો તંબાકુનું વ્યસન કરતા થઈ જાય છે, અને એ છોડી નથી શકતા। છોડવા ઈચ્છે તો બી નથી છોડી શકતા, કેમ કે એક માનસિક રોગ હોય છે, આ એક હેબિટ ફોર્મિંગ
એની અંદર નિકોટિન જે સબસ્ટન્સ હોય છે એ હેબિટ ફોર્મિંગ માટે હોય છે, અને એના કારણે એ છોડી નથી શકતા, અને ધીમે ધીમે આદત વધતી જ જાય છે. અને જે લોકોમાં કેન્સર થવાની શક્યતા વધારે હોય એ લોકોને કેન્સર તરફ લઈ જાય છે. મેં 26 વર્ષના પેશન્ટને બી ઓપરેટ કરેલું છે, એટલે એ એટલા જલ્દી બી કેન્સર થઈ જઈ શકે છે લોકોમાં, હમ. એ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. જી રૂપેશજી, આપ એક સમાજ સેવક છો, તો ખરેખર અત્યારે સમાજમાં જાગૃતિની જરૂર છે અને જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે, અને એટલા જ માટે અત્યારે કદાચ જોઈએ તો આજની પેઢી પણ વ્યસનનો સહારો લઈ રહી છે, અને એક જેમ પલ્લવી જે કીધું કે એક માનસિક બીમારી છે લોકોમાં, કે કોઈ એક ચોક્કસ પ્રકારની આદત જે તેમને લાગી રહી છે. તો આ તમાકુના જે બંધાણી લોકો બની રહ્યા છે, તમાકુ છોડી નથી શકતા, શું કારણ આપને લાગી રહ્યું છે? કયું મુખ્ય કારણ જવાબદાર હોઈ શકે? જી નમસ્કાર. અને આની પાછળ ઘણા બધા કારણ જવાબદાર છે, પણ અને મુખ્ય જે મને લાગે છે, જે મારો સર્વે છે, કે મા બાપ આની પાછળ ઘણો બધો મોટો ભાગ ભજવે છે. જેમ કે પિતા હોય તો એની દીકરી કાં તો એના દીકરાને ગલ્લે પડીકી મીન્સ કે એમની પડીકી લેવા મોકલે. દાખલા તરીકે કોઈ પપ્પા હોય તો એની દીકરીને કે દીકરાને એવું કે જાને સામેથી વિમલ લઈ જાય, યા તો કેક હોય તો કે જાને અહીંયાથી. મેં આવા ઘણા બધા કિસ્સા જોયા, કારણ કે હું સ્લમ વિસ્તારમાં પણ કામ કરું છું, નાના બાળકોને ભણાવવાનું. તો એ વિસ્તારમાં મેં જોયું છે, પ્લસ સારી જગ્યાએ પણ જોયું છે કે જેમ ગાડીઓમાં હોય તો એમની દીકરી બાજુમાં બેઠી હોય ને પેલા સામે બેઠા બેઠા સાઈડમાં બેઠા બેઠા સિગરેટ પીતા હોય છે, યા તો દીકરો કે દીકરી સાઈડમાં હોય અને મસાલો ચોરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક મા બાપ બી બહુ જ મોટો ભાગ ભજવે છે. જો કદાચ મા બાપ બી એક સમયે કદાચ એની દીકરી કે દીકરો કે જોડે હોય તો એ વ્યસન નહીં કરે, તો ક્યાંક ને ક્યાંક છોકરો એનાથી 2-5% તો બચી જ શકશે. અને મા બાપને ચેક કરવું પડે. જેમ કે હું રિવરફ્રન્ટ ઉપર એક્સરસાઇઝ કરાવતો હોઉં છું, તો ઘણા બધા છોકરાઓ મેં એવા જોયા છે જે સ્કૂલ ડ્રેસમાં આવે, કપડાં ચેન્જ કરે, રંગીન કપડાં પહેરે અને પછી બેસે, અને બેસીને સ્કૂલમાંથી બેગમાંથી એ છોકરાએ એક ગાંજાની પડીકી કાઢી અને સિગરેટમાં મિલાઈને એક છોકરો અને 3 છોકરીઓ, 4 જણા ત્યાં બેઠા બેઠા પીધી. તો આ જ વસ્તુ મા બાપને પણ ક્યાંક ને ક્યાંક જોવી પડે. મારા છોકરાના બેગમાં શું છે, છોકરો શું લઈ જાય છે, છોકરાના દોસ્તારો કેવા છે. કારણ કે એક વૈજ્ઞાનિકે કીધું છે કે જો છોકરાના મિત્રો જોઈને હું કહી દઉં કે છોકરાનું ભવિષ્ય શું છે, તો મા બાપે પણ એક ધ્યાન રાખવું પડે છે કે એના મારા દીકરીના કે મારા દીકરાના મિત્રો કેવા છે, એ કોની સાથે ફરે છે, એને વ્યસન છે કે નહીં. તો આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવી પડતી હોય છે. તો આવા જો મા બાપ જાગૃત બનશે તો ક્યાંક ને ક્યાંક બાળકને બચાવી શકીએ છીએ. જી પલ્લવીજી, આપનું વ્યસન મુક્તિ કેન્દ્ર કઈ રીતે કાર્ય કરતું હોય છે? આ પ્રકારના જે વ્યસનના બંધાણી હોય છે તે લોકો જી માટે, ખાસ તમાકુનું વ્યસન જે લોકોમાં અત્યારે સતત વધી રહ્યું છે તે માટે કેવા જી પ્રકારના કાર્ય કેન્દ્રો દ્વારા કરવામાં આવતા હોય છે? હાજી નમસ્કાર. મીઠુબેન પીટીટ વ્યસન મુક્તિ કેન્દ્ર મરોલીથી પલ્લવી જોશી. અમારું આ સેન્ટર છે એ આમ જુઓ તો છેલ્લા 95 વર્ષથી કાર્યરત છે, અને અહીંયા જે પેશન્ટો આવે છે એ ઓલ ઓવર વ્યસનના આવે છે, જેમ કે તમાકુ, ગાંજો, ચરસ, ભાંગ, હેરોઈન, ડ્રગ્સ, આલ્કોહોલ, આ બધા જ. હવે કોઈ પણ નશો એ મેં કીધું માનસિક બીમારી છે, અને આ મીન્સ માનસિક બીમારી છે એ વધતી જતી બીમારી છે, કે એને તલપ વધતી જાય છે, એની સાથે એને નશો કરવાની માત્રા પણ દિન પ્રતિદિન વધતી જાય છે. અને આ વધતી જતી માત્રાના લીધે એનું ટોટલી જીવન છે એ 0 લેવલ બનતું જાય છે. જેમ કે એની આધ્યાત્મિકતાનું લેવલ, એની સામાજિક એમનું લેવલ, એનું માનસિક લેવલ, શારીરિક કન્ડિશન, આ બધું 0 લેવલ ઉપર જતું જાય છે. હવે આ લતમાંથી બહાર કાઢવા માટે અમારી સંસ્થા દ્વારા સઘન પ્રયત્ન ચાલુ છે. જેમ કે કોઈ એક પેશન્ટને 2 રીતે અમે સારવાર આપીએ છીએ. એક તો અમારા એમડી સાયકેટ્રિસ્ટ દ્વારા મેડિસિન અને કાઉન્સેલિંગ, તેમજ જો વ્યક્તિને વધારે પડતી આદત હોય લાંબા સમયથી, તો પછી એને 3 થી 4 મહિના સુધી એને દાખલ કરી અને એના મનમાંથી નશા માટેની જે લત છે એ કેવી રીતે દૂર થાય એનું આખું કાઉન્સેલિંગ કરી અને એને નશાથી દૂર રાખવાના પ્રયત્ન કરવામાં આવે છે. જી ડોક્ટર શીતાંશુ, જ્યારે આપણે કેન્સરની વાત કરી રહ્યા છે તો તમાકુથી કેન્સર થવાનું કેટલું જોખમ રહેલું હોય છે, અને તેના આંકડા જે છે
ખાસ ઓવરઓલ આપણે જો વાત કરીએ તો આંકડા પણ સતત વધી રહ્યા છે. તો યુવાનોમાં પણ જો તમાકુનું સેવન જે વધતું હોય છે તેને કારણે પણ કેન્સરનું જોખમ કેટલું રહેલું હોય છે, અને ખાસ તેનાથી કંઈ કે કહેવાય છે કે દર વર્ષે લગભગ 13.5 લાખ જે મૃત્યુ છે તે મોટા ભાગે તમાકુના સેવનથી થતા હોય છે, જેને કારણે કેન્સર થાય છે અને ત્યારબાદ તેમને કેન્સરથી કારણે મૃત્યુ તેમના થતા હોય છે. શું વાસ્તવિકતા છે આની? અ, કેટલું એસોસિએશન છે એવું ગણીએ તો અમે કહી શકીએ કે અમારી પાસે જે 100 પેશન્ટ મોઢાના કેન્સરના આવતા હોય એમાંથી 90 થી 95 લોકો વ્યસન કરતા હોય છે. એટલે એસોસિએશન આટલું સ્ટ્રોંગ છે. તમે કોઝેટિવ તરીકે તમે ગણો તો દેર આર અધર વેરિયસ ફેક્ટર્સ, જે બીજા કારણો બી છે કે જેના કારણે કેન્સર થઈ શકે મોઢાનું. પણ આટલું સ્ટ્રોંગ એસોસિએશન, કોઈ જેને કેન્સર થયું હોય એ તમાકુનું સેવન કોઈ બી ફોર્મમાં કરતો હોય છે, એની ટકાવારી 90 થી 95% વચ્ચે છે. એટલે એના માટે જે રીતે મેડમે વાત કરી અને રૂપેશભાઈએ વાત કરી કે જે ટ્રીટમેન્ટ કરીએ, જે પેરેન્ટ્સ ને જોવાનું થાય, અને મેં સૌરાષ્ટ્રમાં સ્પેશિયલી જોયું છે કે ત્યાં 2 કે 3 જનરેશન એક સાથે જ માવો ખાતા હોય છે ઘરમાં. એટલું નોર્મલ છે કે એ લોકો એકબીજા ઘરમાં રાખતા હોય, જે રીતે આપણે કોઈ બી વસ્તુ ખાવાની રાખીએ ઘરમાં રાખતા હોય, એકબીજાને પપ્પા ભાઈ છોકરાને બનાવીને આપે, છોકરો ભાઈ પપ્પાને બનાવીને આપે, દાદાને બનાવીને આપે. એટલે હું યુરોપિયન કન્ટ્રીઝમાં બી હું ગયેલો છું. ત્યાં મેં જે રીતે સિગરેટનું સેવન જોયું છે કે 3 જનરેશન એક સાથે જ સિગરેટ પીતા હોય, એવું મેં અહીંયા સૌરાષ્ટ્રમાં જોયું છે કે માવાનું ચલન એ રીતે કોમન છે. એટલું કોમન અહીંયા માવા વેચવા માટે એટીએમ આવી ગયા છે. એટલે ઇટ હેઝ બીકમ સો કોમન. આપણને હસવું આવે પણ ઇટ હેઝ બીકમ સો એન્ડેમિક ટુ ધ સોસાયટી કે એને લડવા માટે બહુ મોટા પાયે કામ કરવું પડશે. આખી જે પબ્લિક છે, આખી જે પોપ્યુલેશન છે, એને જાગૃત કરવું પડશે કે આપણને ખબર નથી કે આપણને કેન્સર થશે જ માવા ખાવાથી, પણ ચાન્સ તો કેટલા ટકા વધી જાય એ ના કહી શકાય, પણ જો ખાશું તો ચોક્કસ ચાન્સ વધી જવાનો છે, એ તો ચોક્કસ છે. જો આપણે બોર્ડર લાઈન કેસમાં હોઈએ તો આપણને કેન્સર થઈ જાય, અને જો બોર્ડર લાઈનમાં ના હોઈએ, જે ઓછા ટકા છે, એને કેન્સર ના થાય. જી બિલકુલ. રૂપેશજી, જ્યારે આપણે કેન્સરની અત્યારે વાત કરી રહ્યા છે, તમાકુના સેવનની વાત કરી રહ્યા છે, તો ગુજરાતમાં તમાકુ વ્યસનની શું સ્થિતિ છે, તેના પડકારો કેવા છે? કારણ કે જે આપણે કહેવાય કે તમાકુ છોડવામાં ગુજરાત પાછળ છે, જ્યારે સેવન કરવામાં મોખરે જોવા મળી રહ્યું છે, તો લોકો શા માટે નથી છોડી શકતા તમાકુ? એટલે એમાં એવું છે બેન કે વધારે પડતા યુવાનો અત્યારે ડિપ્રેશનમાં છે. ક્યાંક ને ક્યાંક એમની માનસિક સ્થિતિ, જેમ બેને કીધું, પલ્લવી બેને, તો માનસિક સ્થિતિ એમની ખરાબ છે. એટલે સહન શક્તિ જ નથી બાળકોમાં. તો એ શોર્ટ રસ્તો શોધે છે કે દિમાગને શાંત કરવા શું કરવું. અને પ્લસ અત્યારના તો મિત્રો બી એવા છે કે ભાઈ તું ચિંતા ના કર, લે આ એક સિગરેટ પી, હમણાં તારું મગજ શાંત થશે, લે એક આ ગાંજો પી, મગજ શાંત થશે. તો છોકરો પીવે એટલે એને 2-3 મિનિટ એવું લાગે કે હાશ થોડુંક શાંતિ લાગી, એટલે એ પછી ધીરે 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 એ વ્યસન બનતું જાય. જેમ બેને કીધું એમ શારીરિક એની તકલીફ છે એ રહી, પછી એને ધીમે 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 વ્યસનનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે. અને અત્યારે હાલ જો કરંટ પરિસ્થિતિ જોઈએ તો હમણાં જ મેં એક આંકડા લીધા હતા, તો દર વર્ષે 1,27,000 લોકો સુસાઇડ કરે છે, આત્મહત્યા કરે છે. અને એનું ક્યાંક ને ક્યાંક કારણ એમાંથી લગભગ 60 થી 70% એવું છે કે એને વ્યસન કર્યા બાદ પછી સુસાઇડ કર્યું. તો આ WHO નો રિપોર્ટ છે. તો એ સંખ્યા ધીરે ધીરે વધતી જાય છે. અને અત્યારે હાલ આપણે સિંધુ ભવન કે અમદાવાદના બી અમુક વિસ્તારોમાં જોઈએ, જેમ કે અમે તો નાઇટમાં યુવાનો ઉપર સર્વે કરતા હોઈએ છીએ. અમારું એક મિશન ચાલે, સેવ યુથ સેવ નેશન, યુવાનો બચાવો દેશ બચાવો. તો અમે સર્વે કરતા હોય તો જોઈ રહ્યા છે કે રાત્રે ઘણી બધી છોકરીઓ, ઘણા બધા છોકરાઓ નકરા વ્યસન, સિગારેટ કે દારૂ કે હવે તો રોડ ઉપર બી આવી રીતના પીવા લાગ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એમની માનસિક, શારીરિક અને આર્થિક ત્રણેય રીતે યુવાનો તૂટતા જાય છે આ વ્યસનના કારણે. અને જો આ વ્યસનનું પ્રમાણ નહીં ઘટે
તો સ્વામી વિવેકાનંદજી કહેતા કે કોઈ દેશને જો મજબૂત બનાવવો હશે તો યુવાધનને મજબૂત બનાવવો પડશે, અને યુવાધન મજબૂત હશે તો દેશ મજબૂત હશે. પણ વ્યસનના ચુંગલમાં આવશે અને જો યુવાધન નબળો થયો તો ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક આપણા દેશને બહુ જ મોટી અસર થશે અને યુવાધનને આપણે ખોવાનો વારો આવશે. અને એમને જો બચાવવા હશે તો આપણી પાસે અત્યારે હાલ માત્ર એક રસ્તો છે, આધ્યાત્મિકનો. એને આધ્યાત્મિક સાથે જોડવો જ પડશે. અને બીજી વસ્તુ કે એને શારીરિક મજબૂત કરવો પડશે, ફિટનેસ તરફ લાવવો પડશે. જો આધ્યાત્મિક અને ફિટનેસ તરફ આવશે, શારીરિક મજબૂત બનાવવા માટે આવશે, તો આપણે ચોક્કસપણે યુવાનોને બચાવી શકીશું. અને હાલ રનિંગ ચાલુ કરાઈને કે એક્સરસાઇઝ ચાલુ કરાઈને, સૂર્ય નમસ્કાર, મેડિટેશન ચાલુ કરાઈને મેં લગભગ 2 વર્ષમાં 500 થી વધારે યુવાનોના વ્યસન છોડાયા છે. તો આ જી રસ્તે આપણે લાવવા જ પડશે. બિલકુલ, અને ખૂબ જ સારી વાત કરી રૂપેશજી આપે કે એના માટે જાગૃત થવાની જરૂર છે. અને આજની પેઢીને જો સમજાવીશું તો આવનારી પેઢી પણ સમજશે, અને આને કારણે જ આપણું દેશનું જે યુવાધન છે તે મજબૂત બનશે. પરંતુ એ બધાની વચ્ચે તેમને વ્યસનના આદત જે છે તેનાથી છોડાવવું, તેનાથી મુક્ત કરવું પણ જરૂરી છે. પલ્લવીજી, આપની પાસે જયારે કોઈ પણ એવા વ્યક્તિઓ આવે છે કે જેમને સતત જી આ પ્રકારના વ્યસન છે, તમાકુનું સેવન સતત તે લોકો કરતા હોય છે, તો તે લોકો આ છોડવાના કારણ શું બતાવતા હોય છે? શા કારણે તેમને તમાકુનું વ્યસન જે છે તે છોડવું હોય છે? એક તો કે જે લોકો છોડવા માંગતા હોય છે એનું એક કારણ એ છે કે એના નશાના લીધે સમાજમાંથી, પરિવારમાંથી, પછી જે તે સ્થળ પર કામ કરતા હોય એ સ્થળેથી જે એની આસપાસ સારા વ્યક્તિઓ છે એ બધાયથી નશો કરનાર વ્યક્તિ છે એ લગભગ હર્ટ, એટલે કે એને નિગ્લેક્ટ કરવામાં આવતો હોય છે. અને એના ટોટલી જે પાસા છે, શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક, અને એ જે છે એ ટોટલી ઝીરો થઈ ગયા હોય છે. એટલે એને એમ લાગતું હોય છે કે ભાઈ હવે, અને ડોક્ટર સાહેબે કીધું એમ, રૂપેશભાઈએ કીધું એમ, કે ભાઈ એમને એક ડર પણ લાગી જતો હોય છે કે ભાઈ હવે જો હું નહીં છોડું તો મને કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે, હું જીવી નહીં શકું, મારું લીવર ફેલ થશે, એવી બધી એમને ડર હોય છે. તે પણ એ છોડવા માટે તૈયારી બતાવતો હોય છે. જી જી બિલકુલ. અને આવા બધા કારણો જ અન્ય વ્યક્તિઓને પ્રેરણા આપતા હોય છે. અન્ય જે વ્યક્તિઓ છે કે જે તમાકુનું સેવન કરતા હોય છે, જે વ્યસનીઓ હોય છે, તેમને મદદ મળતી હોય છે કે તેમને પણ તેમના એવા અંગત કારણોસર પણ આ છોડવું જરૂરી છે. સ્વાસ્થ્યને પહેલું કારણ બતાવવું જોઈએ કે પોતાના સ્વાસ્થ્યને લઈને તેમને ચિંતા થાય છે, અને એટલા જ માટે તે તમાકુ છોડી રહ્યા છે. અને કદાચ જાગૃતતાનો અભાવ છે, અને તેના માટે જાગૃતતા લાવવી પણ જરૂરી છે. ડોક્ટર શીતાંશુ, જ્યારે તમારી પાસે પેશન્ટ આવે છે ત્યારે આપણે ઓવરઓલ જો વાત કરીએ તો ગ્રામીણ અને શહેરી વિસ્તારની વાત કરીએ તો બંને જગ્યાએ શું પરિસ્થિતિ સમાન છે, કે પછી શહેરી વિસ્તારમાં તમાકુનું વ્યસન વધારે અને ગ્રામીણમાં ઓછું છે, એવું કોઈ પર્સન્ટેજ ખરા? ના, એ બંને જગ્યાઓ લગભગ બરાબર જ છે વ્યસનનું પ્રમાણ. એટલે ક્યાંય બી તમે જુઓ તો વ્યસન બધી જગ્યા છે. એનાથી લડવા માટે જે જરૂરી પગલાં છે એ લેવાની જરૂર છે. જેમ કે ટ્રીટમેન્ટ અને સપોર્ટ માટે, છોડવા માટે જેમ વ્યસન મુક્તિ કેન્દ્ર છે, એ ત્યાં રેફરલની જરૂર છે. ખાસા ડોક્ટરોમાં બી આ વસ્તુ હજી નથી આવી કે લોકો વ્યસન રાખતા હોય તો એને પ્રોત્સાહિત કરવા જોઈએ કે તમે વ્યસન છોડો. એના માટે તમે શું કરી શકો એ રીતે ગાઈડ કરવા જોઈએ. જી કેટલા લોકો જે મેડમે કીધું કે એમડી સાયકેટ્રિસ્ટ ડોક્ટર હોય છે, એ લોકોને પાગલના ડોક્ટર સમજે છે. એવું નથી હોતું. એ લોકો આમાં ટ્રેન્ડ હોય છે કે કઈ રીતે નશા મુક્તિ કરી શકાય. એમાં કાઉન્સેલિંગ જેમ છે એ દેટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે એને ટ્રીટમેન્ટ અને સપોર્ટ મેડિસિન કહેવાય. એટલે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી જેમ આવે એની સાથે કાઉન્સેલિંગ બી બહુ જ જરૂરી હોય. એમાં સપોર્ટ આપવાનું, જેમ કે મેડમે કીધું કે જરૂર હોય તો 3-4 મહિના સુધી દાખલ રાખે પેશન્ટને, અને એને સપોર્ટ આપે માનસિક રીતે અને ફાઇનાન્શિયલી, અને ટ્રીટમેન્ટ વાઇઝ એમને સપોર્ટ આપે. એ રીતે ગાઈડ કરવાની જરૂર હોય છે. ડોક્ટરો કે સમાજ સેવી લોકો જે બી છે એ લોકો ગાઈડ કરે એવા પેશન્ટ્સને, એવા જે વ્યસન કરતા હોય એને.
અને એક મિથ છે, એક જે ખોટી ધારણા છે સોસાયટીમાં, એને હું આ માધ્યમથી હું દૂર કરવા ઈચ્છીશ કે લોકો કહેતા હોય કે કેન્સર તમાકુ છોડવા પછી આવી જાય છે. એ એક ખાસું ખોટી મિથ છે એ આખી સોસાયટીમાં. એ શું થતું હોય છે યુઝ્યુઅલી કે કેન્સર છોડવા પ્રત્યે સિરિયસ કેમ થતા હોય છે લોકો, કે જ્યારે મોઢામાં ચાંદા પડવાના ચાલુ થાય ને તો લોકો સિરિયસ થતા હોય છે કે છોડી દઈએ નહીતર કેન્સર થઈ જશે. એ પહેલો સાઇન હોય છે કે ચાંદા આવે ને જાય, ચાંદા આવે ને જાય. પણ જો ચાંદા કોઈ 3 સપ્તાહથી વધારે રહે, દુખાતો ના હોય, એ તરફ વધી ગયા હોઈએ આપણે, લોહી આવતું હોય, હાર્ડ થઈ ગયું હોય ચાંદુ, તો એ કેન્સર બની ગયો હોય, તો એની પહેલા એ લોકો છોડતા હોય છે. પણ એ ઓલરેડી તમે એ સ્ટેજમાં જતા રહ્યો છો કે તમને કેન્સર થઈ ગયું છે કે થવાનું છે. એટલે કેન્સર, તમે તમાકુ છોડવાથી કેન્સર નથી થતું, બટ તમે ઓલરેડી એ સ્ટેજમાં પહોંચી ગયા છો. એ આ મિથને મારે દૂર કરવું હતું તમારા માધ્યમથી. બિલકુલ. અને ડોક્ટર, જ્યારે આપણે તમાકુનાથી થતા કેન્સરની વાત કરીએ છીએ ત્યારે આ પુરુષો અને સ્ત્રીઓમાં આનો પર્સન્ટેજ કેટલો જોવા મળે? કારણ કે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ત્યાંની મહિલાઓમાં તમાકુનું વ્યસન સૌથી વધારે હોય છે. એ રોજિંદા કામ ઉપર પણ જતી હશે તો ત્યાં પણ તે તમાકુનું સેવન કરતી હશે. તો પુરુષો અને સ્ત્રીઓની સરખામણીમાં જોઈએ તો તમાકુને કારણે સૌથી વધારે કેન્સર થવાનું જોખમ કોને રહેલું હોય છે? આ ફિમેલ્સમાં, સ્ત્રીઓમાં જે વ્યસન છે એનું રેટ જ બહુ ઓછું હોય છે. જો તમે ગ્રામીણ વિસ્તાર જુઓ કે તમે શહેરી વિસ્તાર જુઓ, એટલે જે રેટ હોય છે યુઝ્યુઅલી અમારી પાસે જો 100 પેશન્ટ આયા મોઢાના કેન્સરના, તો 70% લોકો મેલ્સ હોય છે, 30% લોકો જ ફિમેલ હોય છે. એનું કારણ મેઇન એ છે કે એ વ્યસન બહુ ઓછું રેટ છે ફિમેલ્સમાં. થોડા છે ગ્રામીણમાં હજી વધારે છે, શહેરોમાં થોડા ઓછા છે મોઢાના કેન્સરમાં, એટલે તમાકુ વ્યસન કરવા વાળા. એટલે આ રેટ 70:30 ગણી શકાય. જી બિલકુલ. અને રૂપેશજી, જ્યારે હવે આપણે વાત કરી રહ્યા છીએ કે સમાજમાં જાગૃતિ આવવી જરૂરી છે, તો એના વિશે શું કહેશો? બિલકુલ જાગૃતિ લાવવી જ પડશે આપણે, કારણ કે યુવાધન એ દેશનું ભવિષ્ય છે અને દેશનું ભવિષ્ય યુવાધન ઉપર ટકેલું છે. તો વ્યસનને દૂર રાખવા અમે એક સર્વે કર્યો છે 1 લાખથી વધારે યુવાનોનો. એમાં 4 રાક્ષસો બતાવ્યા છે. જેમ કે વ્યસન એ સૌથી મોટો રાક્ષસ છે જે યુવાધનને ખતમ કરી રહ્યો છે. એ યુવાધનને શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય રીતે ખતમ કરે છે. તો જાગૃતિ લાવવી જ પડશે, કારણ કે જો યુવાધન નહીં બચે તો આ રાષ્ટ્રમાં ગમે તેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, પણ યુવાધન જ એને ભોગવવા માટે યુવાધન જ નહીં રહે તો આગળ દેશનું શું? જેમ કે કરોડો રૂપિયા હોય પણ આપણું શરીર જ સારું ના હોય તો 1 કરોડ રૂપિયા કાગળ બરાબર છે. તો એવી રીતે ગમે તેટલો દેશ વિકાસ કરે પણ યુવાધન જ મજબૂત નહીં હોય તો એનો કોઈ મતલબ છે નહીં. એટલે યુવાધનને મજબૂત કરવા ખૂબ જરૂરી છે, જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. એના માટે આધ્યાત્મિક અને બોડી ફિઝિકલ ફિટ રહેવું, આ 2 મેન રસ્તા છે. તો જ આપણે યુવાધનને બચાવી શકીશું. બિલકુલ રૂપેશજી. અને ખાસ કરીને જ્યારે લોકોમાં જાગૃતતાનો આ પ્રકારનો અભાવ જોવા મળતો હોય છે ત્યારે જરૂરી છે સમાજમાં જાગૃતિ આવે અને આપના જેવા જે સમાજ સેવક છે, ડોક્ટર છે, અને સાથે સાથે જે આવી રીતે કેન્દ્રો ચલાવે છે તેમના દ્વારા પણ આ પ્રકારે લોકોમાં જાગૃતિ લાવવી પણ જરૂરી બને છે. આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું ના વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.